મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું। સામે પક્ષે તમામ આરોપીઓ પોતાની સામે લગાવવામાં આવેલ આઈપીસી કલમ 304 અને 308 સહિતની કલમો મુજબ ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો। તમામ 10 આરોપીઓ તેમના 4 વકીલો મારફત અલગ અલગ 5 ડિસ્ચાર્જ અરજી કરતા હવે સરકાર પક્ષ દ્વારા પણ આ અરજીઓ સામે વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, 2 મેનેજર સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ અપરાધ, મનુષ્યવધ સહિતની કલમો મુજબનો ગુનો દાખલ કર્યો હતો। જોકે તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી જેલમાં રહ્યા અને હાલમાં તમામ આરોપીઓ જામીન પર જેલ મુક્ત છે। મંગળવારે મોરબી કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર પક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું। મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી। ગઈ મુદતે નામદાર કોર્ટ તરફથી અમને સૂચના આપવામાં આવેલી કે ચાર્જ ફ્રેમનું સ્ટેજ છે, એટલે તમે ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરો, જેને આપણે પ્રોવિઝનલ ચાર્જ કહી શકાય, સૂચિત તહોમતનામું। નામદાર કોર્ટની સૂચના મુજબ અમે સરકાર તરફે આજે સૂચિત તહોમતનામું 10 આરોપીઓ વિરુદ્ધ જે આઈપીસી સેક્શન 304, 308, 336, 337, 338 અને 114 મુજબની જે એફઆઈઆર થઈ છે એમાં દરેક આરોપીઓનો શું રોલ છે એ વિગતવારનું વર્ણન કરતું સૂચિત તહોમતનામું રજૂ રાખ્યું છે। એ દરમિયાન એ સૂચિત જે તહોમતનામું છે એ નામદાર કોર્ટ હજી કન્ફર્મ કરે ત્યાર પહેલાં બચાવ પક્ષ તરફથી 5 અરજીઓ આવી। તમામ તહોમતદારોના વકીલ સાહેબોએ અલગ અલગ તહોમતદાર વતી અરજી આપી છે અને એવું કીધું છે કે અમને બધાને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરી આપવા છે, એટલે ડિસ્ચાર્જ એપ્લિકેશન એમણે ફાઇલ કરી છે। જે એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આઈપીસીની વિવિધ સેક્શન મુજબનો, એ મુજબનો કોઈ ગુનો એમની સામે બનતો નથી, એટલે એમને બિન તહોમત છોડી મૂકવા જોઈએ, એટલે ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ એવી એમની અરજી આવી છે। હવે આ અરજીનો અભ્યાસ કર્યા પછી આવતી મુદતે અમે એના વાંધા ફાઇલ કરશું અને પછી એ અરજીઓની સુનાવણી થશે। એ અરજીનો નિકાલ થયા પછી સૂચિત તહોમતનામું જે છે એની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે। એટલે